ટ્રમ્પે ફરી ભારતને ધમકી આપી, કહ્યું જેટલો ટેરિફ અમારા પર છે એટલો જ તમારા પર લાગશે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી વચન મુજબ મેક્સિકો, કેનેડા અને ચીન પર વધારાના ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો। હવે તેમણે ભારત પર ટેરિફ લાદવાની વાત કરી છે। તેમણે કહ્યું છે કે ભારત અમારા પર ટેરિફ લાદે છે, અમે તેમના પર ટેરિફ લાદીશું। અત્રે નોંધનીય છે કે અગાઉ તેમણે ભારતને ચેતવણી આપી હતી। ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ટેરિફ પોલિસીમાં ફેરફારો કરી રહ્યા છે। આક્રમક ટ્રેડ પોલિસી અપનાવતા ટ્રમ્પે ઘણીવાર કહ્યું છે કે અમે કોઈ પણ દેશ પર એ જ ટેરિફ લાદશે જે દેશ અમેરિકન માલ પર લાદે છે। એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ટૂંક સમયમાં પારસ્પરિક ટેરિફ લગાવવાના છીએ જે અમારી પાસેથી ચાર્જ વસૂલ કરે છે। અમે તેમની પાસેથી ચાર્જ વસૂલ કરીશું, પછી ભલે તે કંપની હોય કે પછી દેશ, જેમ કે ચીન અને ભારત। અમે ન્યાયી બનવા માંગીએ છીએ, તેથી યુનાઇટેડ સ્ટેટ્સ પણ એ જ ટેરિફ લાદશે જે ભારત અને ચીન જેવા અન્ય દેશો અમેરિકન માલ પર લાદે છે। અમેરિકન પ્રમુખે પણ ખુલાસો કર્યો છે, મારા પહેલા કાર્યકાળ દરમિયાન જ ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવા માંગતા હતા, પરંતુ ત્યાં સુધીમાં કોરોના રોગચાળો આવી ગયો હતો। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે।